ઘણી વખતે 7/12માં જે ખાતેદારો હતા એના જૂના સમયમાં એમની સંમતિ લીધા વગર એમના નામ નીકળી ગયેલા હતા અને પછી નામ નીકળ્યા બાદ તેના વેચાણ પણ થઈ ગયા અને અત્યારે તો થર્ડ પાર્ટીના નામે પણ બોલવા માંડી. તો જે વ્યક્તિનું નામ નીકળી ગયું છે તે વ્યક્તિ શું ચેલેન્જ કરી શકે? તો જવાબ છે હા. જો જે તે વખતે સંમતિ વિના તેમનું કે તેમના વડીલનું નામ નીકળી ગયું છે તો અત્યારે જો એ જ પરિસ્થિતિ હોય ને જમીનની 7/12માં તો એ લોકો અપીલ ફાઇલ કરી શકે છે. જો ડિસિઝન મામલતદાર સાહેબ યા તો સર્કલ ઓફિસર સાહેબે લીધેલું હોય તો પ્રાંત સાહેબમાં અપીલ ફાઇલ કરવાની હોય છે. અને હા, જો સંમતિ જેની પણ નામ નીકળી ગયા છે, નામ નીકળ્યા પછી દસ્તાવેજો થઈ ગયા, જમીન 1, 2, 3 અદલા બદલી ઘણા બધા દસ્તાવેજો થઈ ગયા છે, તો તે તમામ દસ્તાવેજને કેન્સલ કરવાનો સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે છે. અને જો ખરેખર સંમતિ વિના નામ નીકળી ગયા હશે, કોઈ એવા પાકા પુરાવા નહીં હોય, કોઈ એવા લખાણ નહીં હોય, તે નામ પાછું પણ રીએન્ટર થઈ શકતું હોય છે અને તમામ જે દસ્તાવેજો હોય છે કેન્સલ પણ થઈ શકે છે. જમીન તથા મિલકતના સુસંગત કંઈ પણ તકલીફ હોય તો વિના સંકોચે અમારો સંપર્ક કરી શકો છો. જય ભારત, જય ગરવી ગુજરાત.